છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોની હાલત એવી છે કે ખેતરોની બાજુમાં જ આવેલું તળાવ પાણીથી છલોછલ ભરાયેલું છે, છતાં પાણી માટે વલખા મારવા પડે છે। વર્ષો વીતી ગયા પણ ખેડૂતોને તળાવમાંથી એક ટીપું પણ પાણી નથી મળ્યું। આ અંગે સરકાર અધિકારીઓ માત્ર ઉડાઉ જવાબ આપી અને પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યા છે। પાણી તો છે પણ તે ખેડૂતોને મળે તેમ નથી। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલ અમલવાંટ ગામના ખેડૂતોની હાલત દીવા તળે અંધારા જેવી છે। અહીં રાજવીઓના સમયમાં બનેલું જાની સરોવર છલોછલ પાણીથી ભરેલું છે, પરંતુ તેનું પાણી ખેડૂતોના ખેતર સુધી પહોંચે તેવી કોઈ શક્યતા નથી। આ તળાવ ડુંગર અને જંગલ વિસ્તારના ખેડૂતો માટે જીવનરેખા છે, જેના દ્વારા અમલવાંટ સહિત 5 ગામોના ખેડૂતોને સિંચાઈનું પાણી મળવું જોઈએ, પરંતુ હકીકત એ છે કે ખેડૂતોને તેનો કોઈ લાભ મળતો નથી। આ અમલવાંટ ગામ છે જ્યાં જાની સરોવર ડેમ આવેલું છે, જે અત્યારે સલોસલ ભરીને છલકાઈ રહ્યું છે પાણી, પણ અત્યાર સુધી પાણી છોડવામાં નથી આવી રહ્યું। અને જે ખેડૂતોને શિયાળાનો પાક લેવા માટે જે પાણી છોડવામાં આવે તે અત્યાર સુધી છોડ્યું નથી। અને જે કેનલો છે તે કેનલો સરખી રીતે સાફ નથી કરવામાં આવી, અને 65 લાખનું જેવું કામ કરવામાં આવ્યું છે તે સરખી રીતે થયું નથી। તો અમારી સરકાર પાસે એ માંગ છે કે જે કામ અમારા ગામમાં કરવામાં, તળાવમાં જે કરવામાં આવે। અત્યારે હાલ અમારો સમય ખેતીનો લેટ થઈ રહ્યો છે। પાણી વગર ખેડૂતોને પાણી વગર ખેતી થતી નથી। કેનાલ અત્યારે ઝાડવાથી ભરાઈ ગઈ છે, એ સાફ કરવા અમે આગલી વખતે પણ રજૂઆત કરી। પછી ડુંગરનું પાણી કેનાલમાં ના જાય એટલે નાળું હતું ભૂગર્ભમાં, એ ભૂગર્ભનું નાળું બંધ થઈ ગયું ધોવાણથી। આખી કેનાલ જ કોરી ધાકોર છે, તેમાં ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે। સરકારી તંત્રના પાપે ખેડૂતોએ કેનાલમાં ક્યારે પાણી નથી જોયું। કેનાલો જર્જરિત છે, તેથી ખેતર સુધી પાણી પહોંચતું નથી। સિંચાઈ વિભાગે ગત વર્ષે 60 લાખ રૂપિયા ખર્ચીને કેનાલનું સમારકામ કર્યું હતું, પરંતુ આ કામમાં પણ કૌભાંડ થયાની આશંકા છે, કારણ કે ખેડૂતોને એક ટીપું પણ પાણી નથી મળ્યું। અને અત્યારે ડેમ ફૂલ ભરેલો છે અને એક ડેમવાળા પાણી નહીં છોડતા, એટલા માટે હજુ અમારી ખેતી 2 મહિના 1.5 મહિનો લેટ થવા બાજી રહી છે। અત્યારે તાત્કાલિક છોડો પાણી અને ખેડૂતોને પાણી આપો, એ અમારી માંગ છે। કેનાલો કેવી છે? કેનાલો બધી સાફ ઝાડવા બધા એમ તેમ પડી રહ્યા છે, અંદર ઉગી રહ્યા છે, એ બધું સાફ કરવા પડે। અને જે ડુંગરનું પાણી અંદર આવ્યું છે એ કેનાલમાં પાણી ગયું એટલે કેનાલો અમુક જગ્યાએ તૂટી ગયેલી છે। આસપાસના ગામડાઓની સ્થિતિ એવી છે કે પહેલા કમોસમી વરસાદે કમર ભાંગી નાખી અને હવે પાણીની અછતથી ખેડૂતો પીસાઈ રહ્યા છે। શિયાળુ પાક માટે સિંચાઈની જરૂર છે, પણ પાણી ક્યાંથી મળે? સ્થિતિ એટલી હદે દયનીય છે કે અમલવાંટ અને આસપાસના 5 ગામોના ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે। આ બાબતે અધિકારીઓ માત્ર સર્વે કરવાની વાત કરીને જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યા છે। નું રિસ્ટોરેશનનું કામ થયેલું છે, પણ કેનાલ નેટવર્ક જે છે એ છેલ્લા 30 વર્ષથી એ જર્જરિત હાલતમાં છે, અને કેનાલો જૂની છે અને એની પ્રોપોઝલ એસ્ટિમેશન હેઠળ ચાલુ છે, અને એનું સર્વેની કામગીરી થઈ ગઈ છે, અને એ પ્રોપોઝલ રેડી થાય અમે સરકારમાં હવે દરખાસ્ત કરી રહ્યા છે। એનો એસ્ટિમેટ અઠવાડિયાની અંદર થઈ જશે અને એ અમે ગવર્મેન્ટની અંદર સબમિટ કરીશું। છોટાઉદેપુર જિલ્લામાં 13 જેટલા સિંચાઈ તળાવો છે, જે ડુંગર અને જંગલ વિસ્તારના ખેડૂતો માટે બનાવાયા છે, પણ બધા જ તળાવો શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે। કેવી રીતે સરકારી તંત્રની બેદરકારી ખેડૂતોને આર્થિક પાયમાલીમાં ધકેલી રહી છે, તેનું આ જીવંત ઉદાહરણ છે। આ કેનાલમાં વર્ષોથી જાળી ઝાખર ઉખેડ્યા નથી, ત્યારે અહીંયા જે ખેડૂતોની વેદના છે કે આ કેનાલો પણ સાફ થવી જોઈએ। આટલા વર્ષો વીતી જવા છતાંય કેનાલની સફાઈ નથી કરી। આ ભ્રષ્ટ અધિકારીઓના વાંકે ખેડૂતો સિંચાઈના પાણી વગર રહે છે। જે જરૂરિયાત સિંચાઈને સમયે જરૂરિયાત પાણીની હોય છે તે સમયે પાણી નથી મળતું। તળાવ ભરેલું છે, તળાવ ભરેલાને લોકો ખેડૂતો નિહાળીને પોતાનો જીવ બાળે છે, કારણ કે તેઓના ખેતરો સૂકા છે, તેઓને પાણીની જરૂરિયાત છે, પરંતુ સરકાર પાણી આપી શકતી નથી।
વિકાસની ગુલમાંગો વચ્ચે આદિવાસી વિસ્તારના ખેડૂતો આજે પણ પોતાના ખેતરમાં સિંચાઈનું પાણી નથી મળતું. કેનાલો તો બનેલી છે પરંતુ કેનાલોમાં પાણી પહોંચતું નથી. ત્યારે અહીંયા સરકારના અધિકારીઓ મંત્રીઓ આવે અને આવા ખેડૂતોની વેદના સાંભળે તે જરૂરી બન્યું છે. રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર.